બનાસકાંઠાના થરાદની ભોરોલ બે માઇનોર કેનાલ ઓવરફ્લો થતા કેનાલના પાણી આજુબાજુ આવેલા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું. જીરું અને દિવેલાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેનાલ ઓવરફ્લો થતા તંત્ર સામે ખેડૂતો રોષે ભરાયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી પાસેથી. મોગજી, બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, પરંતુ હવે આ કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતો શું કહી રહ્યા છે, શું વિગત? દીપિકા, થરાદની ભોરોલ 2 માઇનર કેનાલમાં પાણી ઓવરફ્લો થવાના કારણે જે પાણી હતું તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે અને જેના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જે પ્રમાણે જે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું અને કેનાલમાં પાણી છોડતા જે કેનાલ હતી તે ઓવરફ્લો થઈ હતી અને તેનું તમામ જે પાણી છે તે આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું અને જેના કારણે દિવેલા અને જીરા જેવા પાકોમાં પાણી ગયું હતું અને તેના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એટલે કે ખેડૂતોનું કહેવું છે કે જે રીતના કેનાલ ઓવરફ્લો થઈ રહી છે અને તેના કારણે જે પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં આવે છે અને તેના કારણે ઉભા પાકો નષ્ટ પામે છે. જો કે આ સમગ્ર જે પાણી ઓવરફ્લોની જે વાત છે ત્યારે અધિકારી સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરી છે. જે રીતના વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે કેનાલની વચ્ચે કોઈ પાળો બાંધવામાં આવ્યો કે કોઈ આડ આવી હોય તેના કારણે પાણી ઓવરફ્લો થયું હોય તેવું પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જો કે જે સમગ્ર મામલો છે કેનાલોમાં પાણી ઓવરફ્લો થવાનો મામલો અને તેને લઈને ખેડૂતોને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જી આભાર મોગજી, સમગ્ર વિગત આપવા બદલ.